હેલો દોસ્તો, જય માતાજી. સ્વાગત છે ફરી મારી આ વિચાર ચેનલમાં. જો વીતી ગયેલ સમય તમને હેરાન કરે છે તો આ જ સમય છે એને ભૂલાવી દેવાનો. એકલા રહીને આનંદમાં રહેવાનું શીખી લો, કેમ કે કોઈ પણ હંમેશા તમારી સાથે નહીં રહે. ઘરની અંદર મન ભરીને રોઈ લો, પણ દરવાજો તો હસીને જ ખોલજો. જ્યારે ચૂપ રહેવાવાળો વ્યક્તિ ગુસ્સે થઈને બૂમો પાડવા લાગે ત્યારે સમજી જવું કે હદ પાર થઈ ગઈ છે. સમય અને શ્વાસ ધન દોલતથી વધારે કિંમતી હોય છે. આ દુનિયામાં કોઈ પણ માણસની મદદ કરવા માટે ધનની નહીં પણ એક એવા સારા મનની જરૂર હોય છે. આજકાલના લોકો ભરોસો પૂરેપૂરો જીતીને પછી તોડી દેતા હોય છે. આ સંસારમાં સીધા બનવાથી કામ નહીં ચાલે. તમે જેટલા નમશો એટલા લોકો વધારે ન મળશે. જે માણસ કોઈની નજરમાં ખરાબ નથી તો સમજી જજો કે તે બહુ ચાલાક છે અને એ કોઈનો સગો નથી. મેં એક વાત નોટિસ કરી છે, જે સાચા સીધા ઈમાનદાર માણસ હોય છે એની ઇજ્જત કોઈ નથી કરતું, અને જે જૂઠું બોલે છે, બેઈમાની કરે છે એ લોકો બધાને સારા લાગતા હોય છે. તમારું સૌથી મોટું ધન તમારો સમય છે. જેને પણ આપી રહ્યા છો સમજી વિચારીને આપજો. પૂરેપૂરી તાકાત લગાવી દો ધન કમાવામાં, કેમ કે પૈસામાં જ બધું જ છે આજના જમાનામાં. ખબર નહીં કેમ પહેલાંની જેમ કંઈ પણ સારું નથી લાગતું. જેટલું હસવાની કોશિશ કરીએ છીએ એટલા વધારે આંસુ આવવા લાગે છે. ઈમાનદારીથી સંબંધ નિભાવવાવાળા લોકો ઘણી વખત અંદરથી તૂટી જતા હોય છે. સમજદાર માણસનું મગજ ચાલે છે અને ના સમજદાર માણસની જીભ ચાલતી હોય છે. આજના સમયમાં થોડુંક સંભાળીને ચાલજો, કેમ કે ઠેકાણે ઠેકાણે લોકોના વિચારોમાં ગંદકી ભરાયેલી પડી છે.